અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ મામલે હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ કરાયા બાદ હાલ તે રિમાન્ડ પર છે। ક્રાઇમ બ્રાન્ચ આજે કાર્તિક પટેલને લઈ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી હતી। હોસ્પિટલમાંથી જરૂરી દસ્તાવેજો સહિતના પુરાવા ટીમ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ આરોપીએ આચરેલા કૌભાંડને લઈને તપાસ કરવામાં આવી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહેલ રિકન્સ્ટ્રક્શનથી કૌભાંડના અનેક રાઝ ખુલી શકે છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કાર્તિકના રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથેના કનેક્શન અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે। આ ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલમાં ખોટ બતાવવામાં આવી છે તેના અંગે પણ તપાસ થશે। કાર્તિક પટેલની ચેમ્બરની ચાવી શોધવામાં હોસ્પિટલ સ્ટાફ પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરતી હોય તેમ ચાવીઓના ઝુમખા લઈને ચેમ્બરના લોક ખોલવામાં પ્રયાસ કરી રહ્યા હતા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વધારે ધીરજ ન રાખી શકી અને હોસ્પિટલ સ્ટાફનો પેત્રો ખબર પડી જતા જ છેલ્લે ચેમ્બરનો દરવાજો તોડવા મજબૂર બની હતી। જુઓ કેવી રીતે હોસ્પિટલ સ્ટાફ દરવાજો ખોલવા માટે પ્રયાસ કરી રહ્યો છે। ખ્યાતિનો કુકડો હવે ક્રાઇમ બ્રાન્ચ સામે બોલશે, પણ ક્યારે બોલશે આ જુઓ। આ ચેરમેનની એમની ચેમ્બર છે। કાર્તિક પટેલ લાંબો સમય વિદેશ રહ્યા પછી અહીંયા આવ્યા છે। આજે ક્રાઇમ બ્રાન્ચ એમને લઈને આવી છે ખ્યાતિ હોસ્પિટલમાં। આ ચાવીનું બોક્સ છે। આટલી બધી ચાવીઓ લઈને આવ્યા હોવા છતાં આ તાળું હજુ સુધી ખુલતું નથી। તાળું નહીં ખુલે ત્યાં સુધી ચેમ્બરમાં ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક પટેલને લઈને પ્રવેશ નહીં કરી શકે અને આગળની પૂછપરછ કે તપાસ ત્યાં સુધી નહીં થઈ શકે। બીજા ચાવીના ઝુમખા મગાવ્યા છે। હવે જોવાની ખૂબી એ છે કે ચેરમેનની ચેમ્બર હોવા છતાં એની અલાયદી ચાવી નથી અને ઝુમખા વડે ચાવીઓ લઈ અને અહીં લગાવીને પ્રયત્ન કરવામાં આવે છે કે કાર્તિક પટેલની ચેમ્બર ખુલે। નહીં ખુલે ત્યાં સુધી તપાસ જ્યાંની ત્યાં સ્થિર છે। કેમેરા પર્સન રશ્મિન સાથે મેહુલ ઝાલા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, ખ્યાતિ હોસ્પિટલ, અમદાવાદ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે કાર્તિક પટેલ આખા જ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાની કળી મળી રહી છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારથી ચિરાગ રાજપૂતે તેને હોસ્પિટલના બિઝનેસમાં કઈ રીતે રોકડી થઈ શકે અને કઈ રીતે બીજા બિઝનેસ સેટલ થઈ શકે તે લોલીપોપ આપી ત્યારથી જ ચિરાગ, કાર્તિક પટેલ અને રાહુલ જૈન દરેક બાબતથી માહિતગાર હતા। રશ્મિન સોંદરવા, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।